કનોડિયા પરિવાર એટલા માટે જ લોકોના દિલમાં છે કારણ કે જમીન સાથે જોડાયેલા છે. કે છે આજનો માહોલ હાય 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 મજા આવી રહી છે. પ્રેમ, લવ, ખાવા પીવા, ધમાલ, મસ્તી બધું જ વ્હાઇટ ડેઝર્ટ ઉપર થઈ રહ્યું છે યાર. થેન્ક યુ ગ્લોબલ ગુજરાતી આજે અવોર્ડ. તમે એવોર્ડ માટે નોમિનેટ થયા છો, તમારા મનમાં શું ચાલી રહ્યું છે? મને નથી ખબર હું થયો છું. આઈ રીલી ડોન્ટ નો. આઈ એમ સો હેપી. હું છે ને એક પ્રોજેક્ટ કરું, દિલથી કામ કરું અને પછી હું ઉપરવાળા ઉપર, બાપા પપ્પાના આશીર્વાદ ઉપર છોડી દઉં છું, ફેન્સના પ્રેમ ઉપર છોડી દઉં છું. બાકી જે થવું એ થાય. આપણે કચ્છની ધરતી પર છીએ, જ્યાં સંસ્કૃતિ અને કલાની સુંદર પરંપરા છે. અહીં આવીને તમારો અનુભવ કેવો રહ્યો? સંસ્કૃતિના જે દર્શન થાય છે ને, આજે 8 તારીખે તો અમારો કાર્યક્રમ છે, પણ ગઈકાલે છે ને સાંસ્કૃતિક પ્રોગ્રામ અહીંયાના લોકલ આર્ટિસ્ટોએ કર્યો અને એમાં જે મજા આવી ને, સાચું કહું એ આજે પણ મજા નહીં આવે, કારણ કે સંસ્કૃતિના દર્શન હતા. દરેક જગ્યાના પોતપોતાના પ્રાંતના પોતપોતાના એક અદ્ભુત પ્રકારનું એક કનેક્શન હોય છે અને એ જમીન સાથે જો કનેક્શન ના હોય ને તો મજા ના આવે દોસ્ત. કનોડિયા પરિવાર એટલા માટે જ લોકોના દિલમાં છે કારણ કે જમીન સાથે જોડાયેલા છે. એ મજા અમે કાલે માણી ભાઈ, મજા આવી. ગુજરાતી દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગો છો? એક કામ કરજો, મા બાપને પગે લાગજો, આશીર્વાદ લેજો, સંસ્કૃતિને વળગેલા રહેજો, મોડર્ન ટેકનોલોજીની નોલેજ રાખજો, બધું જ આખા ગ્લોબલ નોલેજ રાખજો. બટ મેન જે તમે છો ને એ રહેજો હો, ગુજરાતી છો, રહેજો. ક્યાં બાત હે, થેન્ક યુ.